બોલ સતગુરુ મહારાજ। હવે મોટપ નિવાસી પરમ પૂજ્ય મહેન્દ્રરામ બાપુને વિનંતી કરીએ એ પણ અમૃતવાણીનો લાભ આપે। મહેન્દ્રરામ બાપુ बोलिए श्री सदगुरु महाराज की जय। तो गुरु हमारे गारुड़ी अन मुझ पर की दी मेहर अने एवा मोरा बताया मरम तना एवा उतरे गया सब આજે આ મેં બહુ મોટી બોલ કર્યું પાછા વિષ્ણુ રોમ મહારાજ આજથી એટલે હવે આગળ પાછળનું બધું જો આજે આ બનાપુરા ગામની પવિત્ર અને પાવન ધરતી ઉપર પરમ પૂજ્ય શ્રી પહેલાદાસ મહારાજના સુપુત્રો વિષ્ણુરામ મહારાજ તથા મહેશરામ તેમજ એમના નાના ભાઈ શ્રી આત્મારામ મહારાજ તથા પૂરા પરિવારે સાથે મળી અને તેમનો માતૃશ્રી બ્રહ્મલીન શ્રી જડીબાની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે એટલે એમને તારીખ નહીં પણ તિથિ ઉજવીશ એ પ્રમાણે આજે આ ભજન સત્સંગનો કાર્યક્રમ રાખી તેમના સદગુરુ એવા વેળા નિવાસી શ્રી બ્રહ્મનિષ્ઠ બ્રહ્મક્ષોત્રીય પરમ પૂજ્ય શ્રી ભીખારામ મહારાજના સાનિધ્યમાં આજે જ્યારે આ ભજન સત્સંગનો કાર્યક્રમ ઉજવાતો હોય અને આજે અમારા શ્રી સનાતન નિરોધ જ્ઞાન સંસ્થાની અંદર એક નવા સંતનો ઉમેરો થવા જઈ રહ્યો હોય એટલે ખૂબ આનંદનો દિવસ છે। કહ્યું છે કે આજ આનંદ આજ ઉછરંગ આજ નયનો મોને સખી આજ મારે ઓગણે કંચન વર્ષા મેં। આજે અહીંયા જ્ઞાનપીઠ ઉપર બિરાજમાન આજના અધિષ્ઠાતા દેવ એવા શ્રી ભીખારામ મહારાજ, પૂરણરામ મહારાજ, તખુરામ મહારાજ, દયારામ મહારાજ, શામળદાસ મહારાજ તથા દયારામ મહારાજ, આત્મારામ મહારાજ, રજનીરામ મહારાજ તથા અત્રે પધારેલ સર્વે ભાઈઓ બહેનો ભક્તજનો સૌને આ દાર્શાનુદાસ મહેન્દ્રરામના જય ગુરુ મહારાજ। ખરેખર આપણને બધાને આ ભજન અને સત્સંગની અને આ બોધ લેવા ઉપદેશ લેવાની જરૂર શા માટે? મારે તો એટલી જ વાત કરી કે ખરેખર આ બધી જરૂર છે કોને? એટલે હું તો આપણા શરીર ઉપરથી જ વાત કરું। એક વખત આપણા શરીરની 4 ઓગળીઓ ને 5મો અંગૂઠો એટલે 4 ઓગણીઓ ભેગી થઈ અને એકબીજાને કહેવા લાગીને મીટિંગ કરી 4 ઓગણીઓ એટલે પેલી પહેલી ઓગળી કે જુઓ હું કેટલી બધી કોમમાં આવું, ગમે તે કોઈ વ્યક્તિને કોઈ વસ્તુ બતાવી હોય ને તો પહેલો આમ કરે હો હું લઈ આય કે હું કેટલી બધી કોમમાં આવું। પેલી 3 ઓગળી કઈ વાત તારી સાચી। હવે તાન જો હું કે મારી વાત કરું, બીજી ઓગળી આવી એટલે બીજી ઓગળી આ કહેવાય। એટલે કે કોઈ પણ માળા કરવી હોય, માળા ગુરુજીના નામની હો માળા જડો કમો, માળા ઓગળી થાય। એટલે કે બોલો હું કેટલી બધી કોમની, આખો દાડો કોઈ નહીં તો છેલ્લી ડોશીમાં રામ 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 કરું, કેટલી બધી કોમમાં આવું કે સાચી વાત। પછી આ ત્રીજી ઓગળી આવી તો ત્રીજી ઓગળી કે તમારા બધા કરતા મારું તો જેટલું કોમ, આવા સંતો મહાપુરુષો ભેગા થયા હોય ને કોઈ પણ તિલક કરવું હોય ને તો કે મારાથી તિલક થાય।
કોઈ પણ ચોખા ચોટાડી તો કે મારાથી થાય, કોઈ પણ સારું કોમ મારાથી જ થાય. હવે આ ચોથી ઓગળીનો વારો આવ્યો. ચોથી ઓગળી કે જો તમે કોઈ નિહાળમાં ભણ્યો હોય ને તો ચાલુ ક્લાસ હોય અને બહુ ઉતાવળ આવે ને એટલે શું કહીએ, ઓમ કરીએ તરત જ પેલું ઓમ ન જવા દે સાહેબ, પણ ઓમ કર્યું કે જા 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 તરત કાઢી મેલા. હવે કે આપણે આ ચારે બધાનો કોમમાં આવીએ પણ કે આપણો ઘર વાળો અંગૂઠો કશા કોમનો શકે. કોક કઈ 12 લાખો લોકો શું વાત કરે, આ તો કે અંગૂઠા સાપ છે કે ખરેખર આ કશો કરતો નહીં તો આપણો ઘર વાળો બેઠો છે એટલે અંગૂઠા ને ચડી રહી. એટલે અંગૂઠો આમ તો આ બધો લાઈનમાં હતો તો નેચો જતો રહ્યો ફટ દઈ. પછી હવે આ એક જગ્યાએ આવા વિષ્ણુરામ મહારાજ જેવું આવ્યા, બપોરે જેમ પ્રસાદ લેવા બેહાડ્યા ને અને એવા તો કંસાર બનાવેલો જમવામાં, કંસાર બનાવેલો એટલે એની અંદર પેલા કંસાર આલ્યો, ખોડ આલ્યું, ઘી આલ્યું, બધું આલ્યું અને પછી જો ભેગું કરીને ચોળવાનું આવ્યું ને એટલે પેલો અંગૂઠો રીહાઈ ગયો. હવે કે આવું પેલી જેમ નથી મેળા આવે, અલ્યા કે મારું હારું આ તો ઉપાધિ થઈ ગયું, પેલો એની જરૂર તો સજ કે એટલે પછી બીજું આપણે નાક સાફ કરવું શું જરૂર પડે કે ના પડે. હવે એના વગર ચાલે. પછી કોઈ પણ વસ્તુ પકડવી હોય, કોઈ લેવું હોય તો અંગૂઠો તો જોવો જ. એ બધી જરૂર પડવા માંડી ને પછી બધાએ ભેગી થઈને મીટિંગ કરી કે અંગૂઠા રાજા તમને વિનંતી કરીએ છીએ પૈસા તમારા વગર નહીં મેળ પડે. આવું ને આવું એક વખત એવું થયું કે આપણા શરીરનો જેટલો અંગો હતો ને, હાથ પગ ઓખો કોન જીભ મોઢું, આ બધો ભેગો થઈને મીટિંગ કરી કે આપણે બધો જેટલું કોમ કરીએ. પેલી ઓખ્યો કે હું આખો દાડ જોઈ જોઈને મરી જઉં છું, પેલું મોઢું કે હું બોલીને મરી જાઉં, ખાઈને મરી જઉં છું. પછી પેલા કોણ કે હું હોપડીને મરી જઉં છું. પેલા હાથ કે હું આખા ઘરનું કામ કરીને વહાણ હા ના બધું કામ કરીને રસોઈ બનાવી હું મરી જઉં છું. કે પગ કે હું ચાલીને થાકી જઉં છું. હવે આપણા એક આ પેટ છે ને એ કશું કરતું નહીં અને મારું કીધું બેઠું મોટું થતું જાય છે. એટલે કે આપણે કોક કોમ કરો, આવું ન ચાલે. કે શું કરીશું આપણે કે બધો હડતાલ પાડો. એટલે આ બધો અંગોએ હડતાલ પાડી, પગે ચાલવાનું બંધ કર્યું, હાથે કોમ કરવાનું ચાલુ કર્યું, આંખોએ જોવાનું ચાલુ બંધ કરી દીધું, બધોય કોમ બંધ કરી દીધું અને મોઢાએ ખાવાનું બંધ કરી દીધું. હવે ખાવાનું બંધ કરી દીધું એ 2 દાડા થયા, 4 દાડા થયા ને અઠવાડિયું થયું ને પછી તો પેલી ઓખ્યો એમને અંધારો આપવા માંડ્યો. પેલા પગ ને એમને પોણી થઈ ગયું, ઉભા ન થઈ કેવા થઈ ગયા, હાથ હલી એવા ન થઈ ગયા, કોણ હોપડી એવા નથી, દશા પૂરી થઈ ગઈ. કે આ તો કે મારું આ પેટ કોઈ કોમ કરતું નહીં, એને કોઈ કરી તો નહીં ને કે ઓને કોક આપણા ઉપર કે કાળું ધોળું કર્યું કોક મેલી રમત રમી શકે. પણ ખરેખર પેટ વગર ચાલે. તમે ગમે એટલું ખાઈને કે તમે બધો ઊંઘી જો, પછી બોલાયો થાકીને કઈ ચાલી નો કે ઓખે અંધારો આવવા માંડ્યો કે એક વખત બોલાવો ને આપણે કોક રાગ કરીએ ભેગા થઈને આપણા ઉપર કોક કર્યું લાગે. એટલે પેટને બોલાયું એટલે પેટે કીધું તમને બધાને ખબર હે તમે તો કે રાત પડે ને એટલે ખાઈ પીને બધો શાંતિથી હુઈ જો, પણ મારા આખી રાત આ તમારા ખાધેરાની લેબોરેટરી ચાલુ રાખવી પડે છે અને એના લીધે હું તમારો ખોરાક પચાવું છું, એનાથી લોહી બને છે, લોહીમાં ઓક્સિજન પડે છે. એટલે આ તમે બધો કોમ કરી શકો. સબસ્ટેશન જો બંધ થઈ જાય તો ભાઈ ઘરમાં લાઈટ આવે ખરી. એટલે ખરેખર આપણો ગુરુ મહારાજે અહીંયા પહેલા પિયાલાની અંદર જ આ સમજાવી દીધું છે કે કશું નાનું કે કશું મોટું નહીં, ત્યાં જ ઉડાડી દીધું. એટલે આ વાત ખરેખર આપણે જે કહીએ કે આપણો બોધ ઉપદેશ જરૂર કોને છે કે આપણો ને જે હું શરીર છું એવો જે એક અહંકાર ઘૂસી ગયો. ખરેખર જે તમે નથી
એ તમે તમને મોની બેઠા છો, એટલે આ બધી વસ્તુ ઊભી થઈ છે. એક મારા ગામની અંદર એક ભાઈ હતા અને હોળ લઈને ખેતર જેલા બળદને લઈ અને બરોબર ખેતર 2-3 વીઘા હતું ને શેડી નોશ્યું અને થાકેલા ને ગોમ થોડું શેટું. અત્યારે તો હોય છે બનાપુરામાં ખેતરોમાં ઘર થઈ ગયો અને પેલા દૂર હતો છે કુડાણથી હોળ લઈને આવવું હોય તો દૂર પડતું થાક લાગે એટલે કે શીજડાના એઠા સોયડા પેલા બળદ બોધ્યા અને કે ઘડીક આરામ કરીને પછી હેડતો ઘેર જવું. હવે જો ભાઈ આડો પડે ને ઊંઘ લાગી જઈ એનું ઊંઘમાં સપનું આવ્યું. એટલે સપનામાં એને એવું લાગ્યું કે મારું કે મોઢું વાળું હું શું કે ઊંઘ્યો છું ખેતરમાં અને મોઢું ઉગાડું રહી ગયું છે. એટલે એક નાનો ચકડો હાપ છે ને કે મોઢામાં થઈને મારા શરીરમાં ગરી ગયો. હવે જેવો ગરી ગયો ને હાપ એવો જ એવું જાગી ગયો અને એને વેમ પી ગયો 8% મારા શરીરમાં હાપ ગરી ગયો છે અને અંદર હળવળ 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 થઈ રહ્યો છે. હવે હારું આ તો હાફ ગરી ગયેલો આવું કરવું શું? બળદ ને બળદ એમના એમ પડતું મેલીને મોઢ ડોટ મૂકી દોટ તે સીધું ઘેર જઈને આખા પરિવારમાં બધાને કહે કે મારા શરીરમાં હાફ ઘૂસી ગયો છે. એટલે ઘરવાળો કે હાફ ન ઘૂસે કોઈ દાળ. ના પેટમાં જુઓ ને હળવળ હળવળ થઈ રહ્યું આમ ફરે આખા પેટમાં કે હારું જબરું થયું. તાં જુદા જુદા કેટલાય ડોક્ટરોના પાસે લઈ ગયા, અલગ અલગ પેટના ડોક્ટરના જોડે લઈ ગયા અને ઓપરેશન કરવાની વાત કરીને પછી સેવ ડોક્ટર કે કામ કરો સોનોગ્રાફી કરાવો. સોનોગ્રાફી કરાવી, એક્સરે કરાયો, ચોય અંદર હાફ ન આવે. 1 વર્ષ સુધી ડોક્ટરો બદલ્યા. પેલા ગાંધીનગર જ્યાં નીથી અમદાવાદ જ્યાં સુરત જ્યાં મુંબઈ જ્યાં છે ફોરેન સુધી જ્યાં પણ અંદર હાફ ચોય આવે નહીં. પછી એક દાડ એક એવા ડોક્ટર અમારા પુરાણો મારા જેવા ડોક્ટર હશે એ એમના ત્યાં લઈ ગયા અને એમને બરોબર પૂછા કરી એટલે એમને ખબર પડી હતી કે આના પેટમાં હાપ નહીં અને મનમાં ઘૂસી ગયો લાગે છે. એટલે એમણે શું કર્યું કે ભાઈ તારે એક કામ કર, અઠવાડિયા પછી આવે તારું તો ખરેખર ઓપરેશન જ કરવું પડશે, ઓપરેશન વગર હાપ નીકળશે નહીં. પેલો તો રાડે પણ બાપુ એવું રહેવાતું જ નહીં, હળવળ 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 કે થાય છે. તો પણ ગમે તે મારે બધી કઈ તૈયારીઓ કરવાની અઠવાડિયા પછી આવે. હવે પેલા ભાઈ તો અઠવાડિયા પછી આવી ગયા, બાપુ રહેવાતું નહીં, ડોક્ટર સાહેબ રહેવાતું નહીં, જલ્દી કરો. એમને તો ઓપરેશન થિયેટરમાં લઈ ગયા. હવે ઓપરેશન થિયેટરમાં લઈ ગયા ને ડોક્ટરે એમને ઊંઘાડીને આખું એક ઉપર કપડું ઢોકી દીધું અને આ પાર ડોક્ટર બહુ હોશિયાર તે બહારથી એક નેનું ડેડું લેવડાઈને એક મદારીને બોલાવી રાખેલો. એટલે પેલા ભાઈ તો આખું કપડું ઢોકી દીધું અને પેલો મદારીએ બીન વગાડવાની ચાલુ કરી. 2 મદારી આયેલા એવી બીન વગાડી નીમોની પેલો રમો એ ભાઈ એકદમ મશગુલ થઈ ગયો બીનમાં અને તરત પેલા એક ડેડું એક બીજો પકડીને તૈયાર રાખી દો. પેલા ડોક્ટરે આમ બેન કપડું હટાવીને પેલા એના ઉપર હાથ નેનો મૂકી દીધો. એટલે હાપલો આમ જતો આમ જાય પેલો જોઈ ગયો, હાશ નીકળી ગયો. હવે એ દાળ બોલો ખરેખર હાફ પેટમાં જોતો નતો જો ને પણ મનમાં જ ઘૂસી ગયો ને. એવી રીતે આપણને પણ એક મનમાં એવું ગરી ગયું છે કે હું શરીર છું. વાસ્તવમાં આપણે ખરેખર કોણ છીએ? આ 3.5 હાથના શરીરની અંદર હું કોણ છું એ વાત સમજવા જેવી છે. એટલે ભાગવત ગીતાની અંદર 10મા અધ્યાય વિભૂતિ યોગમાં કૃષ્ણ પરમાત્માને કહેવું પડ્યું કે હે અર્જુન, 12 અદિતિ પુત્રોની અંદર વિષ્ણુ હું છું, 11 રુદ્રોની અંદર શંકર હું છું, અંજુમાલી સૂર્ય હું છું, નક્ષત્રોનો અધિપતિ ચંદ્રમા હું છું, વેદોમાં સામવેદ હું છું, નદીઓમાં ભાગીરથી ગંગા હું છું, શિખરબંધ પર્વતોની અંદર મેરુ પર્વત હું છું, સ્થાવરોની અંદર હિમાલય હું છું, 5 પાંડવોની અંદર યુધિષ્ઠિર ભીમ નકુલ સહદેવ હું છું અને જે 5મો વધ્યોની અર્જુન પણ હું છું. એટલે કૃષ્ણ પરમાત્માને અર્જુન કે આ ટાઢા પોરનો ચમનો ગપ્પો મારો છો ભગવાન? જો તમે અર્જુન છો તો હું કોણ છું?
એટલે અહીંયા કૃષ્ણ પરમાત્માએ કીધી કે જો આ વાત મેં સૂર્યની કહી હતી, સૂર્ય મનુને કહી, મનુ ઈશ્વાકુને કહી, એમ કરતા કરતા ઉત્તરોત્તર આર્ય જ્ઞાન આ સદગુરુ આ બ્રહ્મની સંતો પાસે આવ્યું છે. અને જો હજુ વહેલી તકે તમને આ શરીર ભાવ આ દેહ ભાવ ના જતો હોય તો હજુ બને એટલો જલ્દી આવા સંતોમાં, અને આજ તો અહીંયા એક નવાઈ તૈયાર કર્યા છે પાછા, એટલે આવા સંતોના ત્યાં જતો રહેજો. અને જેમની તેમ જો સુધી તમે થિયરીથી વાત સમજવા જશો, આ થિયોરિટિકલ વાત નથી. હમણાં થોડા દિવસ પહેલો અમારે સોજે એક ઝૂમ મીટિંગ ચાલે છે, કોન્ફરન્સમાં કોલ ચાલતા હોય, એમણે એક મહાપુરુષ ઈડરથી અમારા ભેગું જોડાયેલા કોન્ફરન્સ કોલની અંદર, અને કઈ મહારાજ મારો ઉપદેશ લેવો છે પણ હું ઓનલાઈન જ લઉં, ફોન ઉપર જ સીધો તમારો હોમ બેહીને ઉપદેશ ન લઉં. બોલો એવી રીતે ઉપદેશ આલતા હોય ને તો જ ઉપદેશ લઉં. હું કીધું યાર તને ઉપદેશ તો આલી દઉં. અને અમારો ભેગા પૂર્ણ મહારાજ તો હતા, અમારા હંકાથી ભેગા જ હતા કોન્ફરન્સ કોલમાં. પેલો ભાઈ મોન જ નહીં, ના હું તો કે ઓનલાઈન જ ઉપદેશ લઉં. એટલે કીધું અમે બોલો ઓનલાઈન ઉપદેશ આલીએ, પણ તું એક મારી વાત હોભળ. કીધું તારા જેવા ભાઈ હતા ને, એક સ્વિમિંગ પુલ હતો, તો સ્વિમિંગ પુલની અંદર ઘણા લોકો ત્યાં તરવાનું શીખવા આવતા હતા. એટલે ત્યાં આગળ પેલો કોચ હોય, તરવાનું શીખવાડવા વાળો હોય ને એને કોચ કહેવાય. અને બધા જે તરવા જતા હતા ને એને પહેલાં પેલો કોચ કે પાણીમાં ઉતરો, એટલે બધા પાણીમાં ઉતરો. હવે પેલો કોઠે પેલો ભાઈ ઊભો તો ને બેઠો બધું લખવાનું ચાલુ કર્યું કે સૌ પ્રથમ પાણીમાં ઉતરવું. પછી પેલા કોચે કહ્યું કે પાણી અંદર ઊભા રહો, એટલે પેલા એવું લખ્યું બીજાને કે પછી પાણીમાં ઊભા થવું. પછી પેલાએ કીધું એક જમણો પગ ઊંચો કરો કોચે, એટલે પેલો અંદર પગ ઊંચો કરો અને આ બાજુ પેલો લખ. હવે એમ પેલો એવી રીતે તો બેઠો લખતો જ ગયો, અને એને આખું પુસ્તક લખી દીધું એના ઉપર, તરવા માટેનું આખું પુસ્તક લખી દીધું કે તરવાનું શીખો, સ્વિમિંગ શીખો, એવું આવું પુસ્તક લખી દીધું. હવે એ વખતે પુસ્તક લખવાવાળા ભાઈ અને એક એમનો મિત્ર, આ બે જણા એક જગ્યાએ જતા હતા, અને એક ઊંડું પાણી ભરેલું હતું, એમાં પેલા ભાઈનો મોબાઈલ પડી ગયો. એટલે આવું પેલા ભાઈએ તો આખું પુસ્તક લખેલું હાથે હતા એમને, કે તમને આખું પુસ્તક લખેલું તરવા વિશે, તો આવું કે આમાં કૂદકો મારો, મારો મોબાઈલ લઈ આવો. હવે બોલો કોઠા ઉભા રહીને પુસ્તક લખ્યું હોય તો અંદર પડાય ઊંડા પાણીમાં શું દશા થાય કયો. એટલે પેલા ભાઈને મેં કીધું ભાઈ અમે તમને ગમે એટલો ઉપદેશ આલીએ, પણ જ્યાં સુધી તમે પ્રત્યક્ષ અને પ્રેક્ટિકલી આ ઉપદેશ જો નહીં લો ત્યાં સુધી તમને રિઝલ્ટ નહીં મળે. આખું પુસ્તક લખાઈ જાય, આખું શબ્દોની અંદર બોધ થઈ જશે, પણ તમારે એનું જે રિઝલ્ટ મળવું જોઈએ કે હાડા 3 હાથની શરીરની અંદર હું કોણ છું. એટલે આપણો જે જો વેદાંતનું જ્ઞાન સમજો તો ઘણી જગ્યાએ દરેક વસ્તુની અંદર કોમન હું શબ્દ આવે છે. રાત્રે તમે હુઈ ગયા હોય અને તમારા ઘરે કોઈ દરવાજાની હોકળ ખખડાવે, એટલે તમે પહેલા પૂછો કોણ છો, એટલે પહેલા ઝાટકે તે બોલો હું છું. અને પછી જ્યારે આપણે કહીએ એટલે હું કોણ, પછી કે હું રમેશભાઈ છું, એટલે પહેલો તો હું જ બોલો. એટલે હું છે એને આપણા ઉપનિષદોની અંદર, બૃહદારણ્ય ઉપનિષદની અંદર પ્રથમ નામ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પહેલું નામ એટલે હું. અને એ જ હું આપણે નિરોધ મહારાજે નામ તરીકે ઉલ્લેખ આપ્યો, એટલે નામ તરીકે એમનું ઉપમા આપી. એટલે ખરેખર સમજવામાં બહુ સહેલું કરી નાખ્યું છે. આપણે દરેક લોકોને લગભગ 4-5 એવા પ્રશ્નો છે ને કે બધાને સતાવતા હોય છે. પહેલો એક કે ઈશ્વર છે કે નહીં, પછી બધા કહે છે, પછી કે છે તો કેમ દેખાતો નથી, પછી એથી આગળ ઈશ્વર કયો રહે છે અને એક ઈશ્વરને કેવી રીતે પ્રાપ્ત કરી શકાય છે, એથી આગળ કે આ જગત કોણે પેદા કર્યું અને આ જગત હાલ કોણ ચલાવી રહ્યું છે, અને એથી આગળ એક મૃત્યુનો ભય. આ બધોને સતાવો. તમે ગાડી લઈને જતા હોય અને સામેથી પેલો આવ્યા હોની સ્પીડે આવે તો ગાડી સીધી જવા સાઈડમાં કરો. શા માટે કરવું પડશે કે ત્યાં આપણને મૃત્યુનો ભય લાગે છે. એટલે ખરેખર આ બધી વસ્તુઓમાંથી જો છુટકારો તમારે લેવો હોય તો આવા
સંતોની પાસે જશો તો જ તમને ખબર પડશે. ખરેખર આપણા વેદાંતની અંદર તો આગળ વાત કરીએ તો આપણા જન્મને પણ સ્વીકાર્યો નથી. એટલે હમણાં અઠવાડિયા પહેલો મારું એક લખેલું ભજન તમે જો સાંભળ્યું હોય યુટ્યુબ ઉપર કે નથી જન્મ્યો તો ક્યોથી હોય મોત, સમજી રે જાને જીવલડા, ત્રણ કાળમાં જગત નથી જોણ, સમજી રે જાને જીવલડા. વશિષ્ઠ મહાઋષિને પણ રોમને કહેવું પડ્યું હતું. એમને છેલ્લે જ્યારે રામજીને પણ એકદમ વૈરાગ્ય થઈ ગયો હતો એટલે એમણે એ વખત આ કહ્યું હતું કે હે રોમ, ત્રણ કાળમાં જગત નથી. અને અત્યારે જ્યારે અમે ઘણા બધા સંતોને કહેતા હોઈએ છીએ કે ભાઈ ખરેખર જગત નથી, તો કઈ અમે આ ખાઈએ છીએ, પીએ છીએ, ખેતરે જઈએ છીએ, ધંધો કરીએ છીએ, આ બધું શું છે? તો ખરેખર આવા અનુભવ તમે રાત્રે સપનામાં નથી કરતા? રાતે સપનું આવે આપણે તો સપનામાં ખેતરે જઈએ, નોકરીએ જઈએ, ઘણા લોકો હાથે ઝઘડા કરીએ, હાફ જોઈએ, ભેંસો જોઈએ, બધું સપનાની અંદર પણ આપણે જોતા જ હોઈએ છીએ. તો એ ખરેખર સાચું હોય છે? સવારે ઉઠીએ તો ઈમાનું કયો કશું ઊભું રહેશે. એટલે મહાપુરુષે એક ભજનની અંદર કહ્યું આગળ કે નથી જન્મ તો નથી તું મરતો, સપનું જગત લેજે જાણી હો. હાલો હા નથી જન્મ તો નથી તું મારતો, સપનો જગત લેજે જાણી હો. એક કાયા તો તારી પડી પલંગમાં, એક કાયા તો તારી પડી પલંગમાં, બીજી લઈ દુનિયા ભર તારી ઓ જીવડા, સપનું જગત લેજ જાણી હો. રાતે એક ખેડૂત હતા, રાતે ભૂજ્યાન સપનું આવ્યું, ચોમાસાના દાડા પા સપનાની અંદર, અને ખેતરે ગયા એટલે છત્રી લઈને ગયેલા. ચોમાસાના દાડા હતા. હવે ખેતરે જ્યાં વરસાદ ચાલુ થઈ ગયો, હવે એ છત્રીથી કયા શરીરને બચાવું બોલો? પેલા સપના વાળા શરીરને કે જે પેલું ખાટલામાં પડ્યું હતું એને મચ્છર કઈતા હતા, એ શરીરને બચાવું બોલો? એટલે સપનાની અંદર આપણે જે જોઈ રહ્યા હોય એ વખત તો આપણને એ જ વસ્તુ સાચી લાગે છે. એટલે ખરેખર આપણે બધાને પણ આ જાણવા જેવી વસ્તુ છે કે સંસાર એક સપનું છે. તોરલને પણ કહેવું પડ્યું કે જેસલ કરી લે વિચાર, સપના જેવો છે સંસાર. એટલે આ સંસાર પણ ખરેખર સપનું છે. અને તમે જ્યારે આ જગતને સપના રૂપ જોવા લાગશો એ પછી જ તમને જ્ઞાનની ખબર પડશે. સમય બહુ થયો છે, આટલું કહી મારી વાણીને વિરામ આપું છું. બોલો મહેન્દ્ર રામ મહારાજ કી જય. જય ગુરુ મહારાજ.